આપણે સંકલનમાં જે મેથડ જોવાના છે તે હવે અગત્યની મેથડ સ્ટાર્ટ થવાની તમારી મોટા દાખલાઓ માટેની 4 માર્કમાં દાખલા આવી શકે તેમાંની મેથડ છે. ઓળખવાની પદ્ધતિ પણ એની ઓકે છે. થોડું આપણે લાસ્ટ વિડીયોમાં જોયેલું છે કે કયા ટાઈપના પ્રકાર તમારા સંકલિતો આવી શકે ત્યારે શું કરવાનું છે. અને એમાં આપણે પેલા જે સૂત્રો 1/x² + a² 1/x² - a² 1/a² - x² 1/√a² - x² 1/√x² - a² or x² + a² બધાના સંકલિતો છે. એ બધામાં તમારા છેદમાં બે પદ આવે, બંને વર્ગવાળા, વચ્ચે પ્લસ માઇનસ કોઈ વાંધો નહીં, x ની ઉપર વર્ગ હોવા જ જોઈએ. તો એમાંથી પછી એક એ સ્વરૂપ સીધું તમને ન દેખાતું હોય અને તમારું સ્વરૂપ કેવું આવે તો એક છેદમાં દ્વિઘાત સમીકરણ. પેલું પણ દ્વિઘાત જ છે પણ વચ્ચે એક x વર્ગ વાળું પદ ને પછી અચળ પદ. હવે શું આવશે? x વર્ગ વાળું, x વાળું અને અચળ, એટલે કે દ્વિઘાત સમીકરણ તમારું આ રીતે આવશે. x² + bx + c સ્વરૂપના સંકલિતો આવે તો એને મારે કન્વર્ટ કરવાનું. આપણે જે સૂત્રો જાણતા છીએ બે પદ વાળા તેવામાં મારે એને કન્વર્ટ કરવાનું છે. એ તમને મેં લાસ્ટ વિડીયોમાં બતાવેલું હતું. એટલે એના પરનો આપણે સમ જોઈએ ખાસ કરીને કે કેવી રીતે આવશે. મેથડ તમારે કયા પ્રકારની આવે તો કે ઇન્ટિગ્રેશન 1/ax² + bx + c dx અથવા તો આ દ્વિઘાત સમીકરણ વર્ગમૂળની અંદર આવે છે. કયા સ્ટેપ્સ કેવી રીતે કરવાના છે તે બધું તમને પીડીએફ માં લખીને આપેલું છે. ડુંડેજવરી દ્વિઘાત સમીકરણને મારે પૂર્ણ વર્ગ બનાવવાનું. પૂર્ણ વર્ગ બનાવવા માટે મારે અચળ પદ જે છે ને તે જ શોધવાનું. એટલે આને સ્પ્લિટ કરવાનું, ચલો એવું કહેવાશે. અને સ્પ્લિટ કરવા ટુકડા કરવાના, પ્લસ માઇનસ 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 વોટેવર જે કામ હોય તે પ્લસ પ્લસ એને ટુકડા કરવાના અને આને પૂર્ણ વર્ગ બનાવવાનું. અને એ અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર શું આવશે તો કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. હું આ બધું સૂત્ર પ્રમાણે ડાયરેક્ટલી નહીં લખીશ પણ તમારે કરવાનું કેવી રીતે તો કે x નો સહગુણક મારે ત્યારે એ જ રાખવા એક જ રાખવાનું. એટલે કે અહીંયા a હોય તો એ મારે બહાર કોમન લઈ લેવાનો. અને પછી મધ્યમ પદ નો એટલે મધ્યમ પદ અહીંયા જે હશે તેનો વર્ગ એટલે અહીંયા b² તમારો થશે ને છેદમાં 4 ને પછી અહીંયા પ્રથમ પદમાં અહીંયા a તમારા જે આવવાના છે. એમ તો પ્રથમ પદનો વર્ગમાં એ કોમન કરશો તો નીકળી જ જશે બહાર. બટ અહીંયા તમારું 4 આ મધ્યમ પદનો વર્ગ અને છેદમાં 4 મારે એટલું લખવાનું રહેશે હર વખતે. ને તમારું સ્વાભાવિક છે કે પૂર્ણ વર્ગ બનાવવું છે એટલે અંતિમ પદ મારું પોઝિટિવ જ આવે, નેગેટિવ તો આવતું જ નથી, એટલે પ્લસમાં જ આવશે એ. એટલે એ પદ મારે ઉમેરવાનું અને બાદ કરવાનું. ક્યાં તો એવું કરી શકું અથવા તો ધારો કે 3 છેલ્લું પદ છે ને મને એનું પૂર્ણ વર્ગ બનાવવા માટે 1 જોઈએ તો 1 + 2 સીધા લખી દઉં. બાકી જે અંતિમ પદ આવ્યું તે ઉમેરવાનું છે અને બાદ કરવાનું છે. અને ઓરિજિનલ જે હોય તે મારે લખવાનું છે. એટલે શું થશે 1/ અહીંયા કઈ પૂર્ણ વર્ગ આવશે x + a² ને પછી મારો કઈ જે બીજો અહીંયા કેપિટલ a રહેશે તે પ્લસ માઇનસ પ્રમાણે તમારું સૂત્ર શું થશે અહીંયા x² + a² નું સૂત્ર બની જશે. ચોપડીમાં તમને મેથડ આપી તેના આધારે આના માટે ધારીને દાખલો કર્યો છે. હું ધારી નથી કરવાની, ડાયરેક્ટ લખી દેવા બતાવીશ ખરી એટલે તમને જે માફક આવે તે. આ મારા માટે t બની જશે એટલે t² + a² એટલે 1/a tan ઇન્વર્સ વાળી તમારી ફોર્મ્યુલા આવે. આ એક થશે બરાબર. અહીંયા શું આવશે તો અહીંયા પણ એવું થવાનું તો કે 1/√માં આવી જશે એટલે √x + a² પ્લસ અહીંયા કેપિટલ A². અહીંયા પ્લસ માઇનસ પ્રમાણે તમારું સૂત્ર કયું આવશે તે તમારે ડિસાઈડ કરવાનું રહેશે. એટલે આ એક પૂર્ણ વર્ગ બનાવવા વાળી મેથડ. તમે એને નામ એ રીતે પણ યાદ રાખી શકો છો. ક્યારે? છેદમાં દ્વિઘાત સમીકરણ હોય અને ઉપર અચળ પદ હોય. એકની જગ્યા પર 5 કે 6 હોય તો આપણે બહાર લઈ લેવાના છે એટલે એક લાવી દેવાના છે એટલે ઉપર અચળ પદ ને નીચે દ્વિઘાત સમીકરણ. ત્યારે અંતિમ પદ શોધીને પૂર્ણ વર્ગ બનાવવાની મેથડ તમારી આવશે. પછી શું છે કે આ મેથડ પછી તમારી પાસે જે બીજી મેથડ આવે છે તેમાં શું આવે છે પૂર્ણ વર્ગ વાળી મેથડ તો આવશે જ આવશે પણ થોડા ચેન્જીસ આવશે. થોડા ચેન્જીસમાં શું કે અહીંયા જે છે તે મને સુરેખ વિધેય આપે, અચળ પદ નહીં હોય, x વાળું પદ ન હોય સાથે. તો મારે શું કરવાનું તો કે આનું વિકલન ઉપર સેટ કરવાનું, છેદનું વિકલન. એટલે આની જગ્યા પર મારે આનું વિકલન લાવવાનું છે. એની મેથડ છે ax + b ના પ્લેસ પર મારે શું લાવવાનું છે એવા મારે એટલે એમાં પણ અચળ આવશે. અચળ ઉમેરવાનો, બાદ કરવાનો, ગુણાકાર કરવાનો, ભાગાકાર કરવાનો એવા મારે 2m અને n એવા મેળવવાના છે. એવા મળે કે જેથી શું થવું જોઈએ ax + b રકમ તમારી બદલાવી નહીં જોઈએ એટલે ax + b જ રહેવી જોઈએ. એટલે ax + b = શું લખવા પડશે m. કામ
કાઉન્સમાં શું, તો કે કાઉન્સમાં મને આનું વિકર્ણ ઉપર જોઈએ, એટલે d/dx ઓફ છેદનું વિકર્ણ, અને પછી આપણે અંક ઉમેરશું ને બાદ કરશું એટલે આવું કંઈક લખાશે. એટલે આ સૂત્ર મારે યાદ રાખવાનું છે. ax + b ની જગ્યા પર, જો કે આનો પણ હું રેર ઉપયોગ કરીશ, તમને ડાયરેક્ટલી કેવી રીતે લખવાનું છે તે તમને બતાવી દેવા, એટલે આનાથી જરાક તમારા સ્ટેપ્સ વધી જાય. પણ હા, મિસ્ટેક કઈ નહીં થાય આમાં. પહેલામાં કદાચ પ્લસ માઇનસની મિસ્ટેક આવી શકે, તમે યુઝ ટુ થઈ જાઓ. મોટે ભાગે બધા યુઝ ટુ થઈ જ જાય છે, જે બીજી બતાવવાથી ડાયરેક્ટલી mn વગરની, એનાથી મોટે ભાગે બધા યુઝ ટુ થઈ જાય છે, એટલે વાંધો નહીં આવશે. અમારે બતાવવી જરૂરી છે. એટલે m અને n મારે એવા m અને n અને પૂર્ણ સોરી આનું વિકર્ણ ઉપર લાવવા માટે મારે એવા, કારણ કે અહીંયા સ્મોલ a જોઈએ તો અહીંયા કેપિટલ છે મને બહાર કાઢવા પડે, ને પછી સ્મોલ a લાવવા પડે, એટલે ગુણાકાર ભાગાકાર કરવા પડે, એનાથી અચળ પદ બદલાઈ જાય એટલે ઉમેરવું પડે, બાદ કરવું પડે, એવું થાય. એટલે એક ગુણાકારમાં કોઈક અચળ આવશે ને બહાર બીજો કોઈ અચળ આવશે, ને અંદર આવશે છેદનું વિકલ્પ. આવું આવશે એટલે પછી કરવાનું કઈ રીતે તમારે, તો કે ax + b = આ કાઉન્સ છોડીશ, તો કાઉન્સ છોડીશ એટલે આનું છેદનું વિકલ્પ શું આવવાનું, 2ax + b + m. તો ax + b = કાઉન્સ છોડીશ તો 2amx + bm + n. તો આ સજાતીય પદ એટલે x ચલ વાળા પદ બંનેને સરખાવી શકો ને, આ બંને ઇક્વલ, ધેટ મીન્સ કે આ ગુણક સરખો છે, એટલે a = 2am. તો m મને મળી જશે, મારે આમાં શું કરવું છે ને, m = a/2a, અને am ની કિંમત હું અહીંયા મૂકીશ તો આપણો અચળ ને આપણો આખો અચળ છે, b m n બધા અચળ છે, એટલે કેપિટલ B = bm + n. તેના ઉપરથી મને n મળશે b - bm. આ m ની કિંમત હું અહીંથી મૂકી દઈશ એટલે મને મળી જશે. આ m અને m પાછા અહીંયા મૂકી દઉં, અહીંયા કે અહીંયા વડે સરખું જ છે, અહીંયા મૂકી દઉં તો ax + b ની જગ્યા પર મેં આ લખી શકું. એ લખું અને પછી મેં એને સેપરેટ આપું તો મને છેદનું વિકલ્પ અંશમાં આવશે, એટલે શું આવશે, અહીંયા છેદનું વિકલ્પ આવશે, અહીંયા શું આવશે, 2ax + b, ને અહીંયા પણ આવવાનું ax² + bx + c, અને પછી આ પણ આવશે વિધાઉટ n વાળું. તો શું આ છેદનું વિકલ્પ અંશમાં, હર વખતે આનું ઇન્ટિગ્રેશન શું આવશે, log of છેદ આવશે, અને અહીંયા બીજો અચળ પદ સાથે રહેશે b વાળું, અને છેદમાં ax² + bx + c. એટલે આગળ તમને પૂર્ણવર્ગ વાળી મેથડ બતાવી તે મારે અહીંયા ફોલો કરવાની. દાખલામાં તમને વધારે ક્લિયર થશે, ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા. અત્યારે જતી વખતે દાખલામાં તમને વધારે ક્લિયર થશે, બટ મારે આની જગ્યા પર આનું વિકર્ણ લાવવાનું, તેના માટે આ મેથડ છે. ax + b અંશ = m કાઉન્સમાં છેદનું વિકર્ણ વત્તા n. એના ઉપરથી મારે m અને n શોધવાના છે. એ m અને n મારે પાછા અહીંયા મૂકવાના રકમમાં, ax + b ની જગ્યા પર સેપરેટ આપી દેવાનું. તો આમાં છેદનું વિકર્ણ અંશમાં આવશે ને અહીંયા પાછું પૂર્ણવર્ગની મેથડ આવશે, બરાબર. આમાં પણ એવું જ થશે, પણ આમાં છેદનું વિકર્ણ નહીં આવશે, એમાં આજુનું બાજુમાં આવશે, એટલે 1/√x નું ઇન્ટિગ્રેશન, 1/√x નું ઇન્ટિગ્રેશન શું આવશે, 2√x, હંમેશા આ જ આવશે 2√x. એટલે વર્ગમૂળ ન હોય તો log of છેદ, ને વર્ગમૂળ હોય તો 2√x. આવું થશે, તમને દાખલામાં બતાવવા. એટલે મેં આ તમને ચર્ચા નહોતી કરી સરખી, થોડી ઘણી જ કરેલી હતી, એટલે એ પાછી મેં તમને અત્યારે કરી દીધી કે મારે ઉપર સુરેખ વિધેય અને નીચે દ્વિઘાત સમીકરણ આવેલું હોય તો મારે m અને n કેવી રીતે શોધવાના છે તેનું આ સૂત્ર છે. m છેદનું વિકર્ણ મારે જે લાવવાનું છે તેને વત્તા n, પછી તેમાં સહગુણકોને સરખાવીને મારે કામ કરવાનું છે. દાખલામાં તમને m અને n થી બતાવીશ ખરી, અને સાથે પેલી મેથડ થી પણ બતાવીશ. એટલે પેલા સૂત્ર આઈ હોપ કે તમે લર્ન કર્યા હશે. કયા, 1/x² - a² એટલે 1/2a log વાળું, 1/x² + a² એટલે tan inverse વાળું, 1/a² - x² એટલે 1/2a log વાળું જ, 1/√a² - x² એટલે sin inverse વાળું, ને 1/√x² - a² એટલે log x પ્લસ રકમ. આવા તમારા સૂત્રો છે, આ દાખલામાં વચ્ચે વચ્ચે આવશે, બરાબર. તો આપણે એના માટે ઉદાહરણ 8 થી શરૂઆત કરું તો પણ ચાલે, કઈ ના ઉદાહરણ 8 નકમો રહી જાય વચ્ચે, એમાં સીધું કરવા દ્વિઘાત સમીકરણો નહીં આવશે તો પણ જે કંઈક આવે તેની શરૂઆત કરીએ. 1/x² - 16, અહીંયા દ્વિઘાત સમીકરણ તો દેખાય પણ x વાળું પદ નથી, બે જ પદ છે, અને બે જ પદ છે એટલે આપણી પાસે સૂત્રો હાજર છે. કયું સૂત્ર આવશે, 1/x² - a તરીકે વિચારું તો a નો સ્ક્વેર જોઈએ, a નો સ્ક્વેર જોઈએ, એટલે મારે આને પહેલા આ લખી જ દેવાનું, x નો વર્ગ માઈનસ a નો વર્ગ, આમ લખી દેવાનું. એટલે a તરીકે 4 છે,
सूत्र कયું આવવાનું? તો સૂત્ર તમારા લંબ હોય તો જ મેળ પડે હવે કે x² - a² રૂટ વગર છે એટલે 1/2a વાળા સૂત્ર 1/2a a એટલે કેટલા? તો કે 4 log x આગળ છે એટલે ઉપર x - a છેદમાં x + a. આ દાખલો તમારો થઈ ગયો બરાબર. સૂત્ર કયું યુઝ કર્યું? 1/x² - a² dx 1/2a આ સૂત્ર યુઝ કર્યું. આ થઈ ગયો 1/8 log x - 4 છેદમાં x + 4 + c. આ થઈ ગયું. ચાલો બીજો દાખલો. I = 1 I think રૂટ વાળો છે 2x - x². 2x - x². આ દ્વિઘાત સમીકરણ છે. આ રીતે આવ્યું છે. ઓકે. હવે અહીંયા 1 x² ને x વાળું પદ છે એટલે મને છેલ્લે એને પૂર્ણવર્ગ બનાવવા માટે અંતિમ પદ જોઈએ. એમાં પણ જરાક કામકાજ કરી નાખું તો વાંધો નહીં આવે. -x² વાળું પદ રાખો તો માઈનસ કોમન કરું કારણ કે મને આ પૂર્ણવર્ગ બનાવવા માટે પહેલું પદ પોઝિટિવ જોઈએ છે. માઈનસ કોમન કાઢ્યું x² - 2x રાઈટ. રકમ એવી છે. આ માઈનસ ને મેં રૂટની બહાર નહીં લઈ શકું. હા માઈનસ એમાંથી બહાર નથી આવવાના અંદર જ રહેશે એટલે માઈનસ ને રૂટની બહાર અત્યારે નથી લાવતી હું. હવે શું થશે? x² - 2x પૂર્ણવર્ગ બનાવવા માટે શું જોઈએ? +1 જોઈએ ને. અંતિમ પદ શોધો તો 2 નો વર્ગ 4 છેદમાં 4 એટલે 1 આવશે. મધ્યમ પદનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 થશે છેદમાં 4 એટલે 1 આવશે. એટલે -x² - 2x +1 તો હવે મારે -1 પણ કરવું પડે કે નહીં? હા એટલે -1 કરીશ તો a - 1 +1 - 1 થયું. પદ અંતિમ પદ ઉમેર્યું અને બાદ કર્યું એટલે આ જે થયું તે મારું પૂર્ણવર્ગ થઈ ગયું. એટલે હવે પાછું માઈનસ સાથે કાઉન્સ છોડી નાખવાનું. આગળ મેં પ્રથમ પદ તો તમારો કોઈ વાંધો નથી. પ્રથમ પદ આગળ 1 આવી જશે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પાછળ -1 થઈ જશે. સરખું જ છે બધી વસ્તુ. માઈનસ આ શું થવાનું? x - 1/2 ને આ થવાનું 1/2. પાછું પદ કાઉન્સ છોડી નાખો તો માઈનસ માઈનસ પ્લસ એટલે 1/2 આગળ આવશે અને x - 1/2 પાછળ આવશે. કાયમ અંતિમ પદ જ શોધવાનું એવું યાદ રાખેલું. બાકી પ્રથમ પદ શોધો એટલે સીધું આવી જાય. હે પ્રથમ પદ શોધી નાખતા અહીંયા તો પ્રથમ પદ મારું -1 આવશે એટલે +1 - 1 એટલે સીધું આ જ આવી જાય એટલે કરાઈ ગયું. પણ મેં અહીંયા આવું કર્યું છે. અમુક જગ્યાએ મને આવું જોઈશે એટલે ગોઠવાઈ ગયું. હવે તો 1/√. આ a તરીકે અચળ પદ એટલે મારા માટે સૂત્ર જે તમારા પહેલા સંકલિત લખાવા છે ને તેમાં આ a અને આ x. આના માટે t ધારીને પણ કામ કરે છે. x - 1 = t હું નથી કરતી ડાયરેક્ટ જ રાખો છો. મારા માટે x સુરેખ વિધેય એટલે મારા માટે x a² - x². સૂત્ર કયું? વર્ગમૂળમાં અચળ પદ પહેલા એટલે sin ઇન્વર્સ નું સૂત્ર. sin ઇન્વર્સ માં 1/√1 - x². 1 - x². sin ઇન્વર્સ નું સૂત્ર એટલે આવશે sin ઇન્વર્સ x/a. x એટલે x - 1 છે ને a એટલે 1 જ છે એટલે ફાઇનલી આવશે sin ઇન્વર્સ x - 1 + c. તો આ તમારો આન્સર થશે sin ઇન્વર્સ x - 1 + c. t ધારીને પણ કરે છે. બુકમાં કદાચ t ધારીને જ કરેલું છે. x - 1 બરાબર t સુરેખ વિધેય આવે તેના માટે સપોઝ કરી લે છે. આ એક થયું બરાબર. આમાં પ્રથમ પદ શોધીને આ બે સ્ટેપ કેન્સલ કરીને સીધું આ લઈ શકાય છે. હવે આપણે પૂર્ણવર્ગ બનાવવા માટે પહેલું ને છેલ્લું પદ મને પોઝિટિવ જોઈએ મેં તે એપ્લાય કરેલું છે. બીજું કંઈ નહીં. વર્ગમૂળમાંથી માઈનસ બહાર કાઢવાના હોય તો માઈનસ સીધો બહાર વર્ગમૂળની અંદર આવવા દેવાનો. બહાર નહીં નીકળી કરવાનો. ચાલો ઉદાહરણ 9. હવે આપણા પેલા દાખલા આવશે. 1/x² - 6x + 13 dx. એવું છે ને? ચાલો 1/ દ્વિઘાત સમીકરણ આવી ગયું એટલે મારે શોધવાનું શું છે? અંતિમ પદ. પૂર્ણવર્ગ બનાવવા માટે અંતિમ પદ શોધવાનું એટલે 1/x² - 6x આવે તો પ્લસમાં જ. અંતિમ પદ શું આવશે તો કે મધ્યમ પદનો વર્ગ એટલે 6 નો વર્ગ 36 આવશે છેદમાં 4 એટલે 9 થઈ જવાના
એટલે અહીંયા હું સીધા લખી દઉં છું 9. તમે અહીંયા અંતિમ પદ આ રીતે કરી નાખો, કઈ વાંધો નહીં. 36/4 એટલે 9 આ કરી નાખવાનું, વાંધો નહીં. 9 ઉમેરા અને બાદ કર્યા ને આ વત્તા 13 તો હતા જ, અથવા તો સીધા હું 13 ના 2 ટુકડા કરી નાખું, 9 + 4 એમ સીધું લખી દઉં. અહીંયા થવાનું તો એક છે એટલે મેં 9 ઉમેરા, અંતિમ પદ ઉમેર્યું તેવું બાદ કર્યું ને 13 હતા તે લખ્યા. આ પૂર્ણ વર્ગ બની ગયું x - 3 નો વર્ગ. આ લોકોનું જે થતું હોય તે -9 ને +13 એટલે +4. હું સીધો આ સ્ટેપ લખી શકતી હતી. સૂત્ર કયું આવવાનું? તો સુરેખ વિધેયનો વર્ગ એટલે મારા માટે x નો વર્ગ જ છે, વત્તા આ થશે 2 નો વર્ગ એટલે 1/x² + a². 1/x² + a² સૂત્ર યાદ આવવું જોઈએ, વચ્ચે પ્લસ આવે એટલે tan ઇન્વર્સ નું સૂત્ર. 1/a tan ઇન્વર્સ છે એ તરીકે 2 છે એટલે 1/a એટલે 1/2. અહીંયા હું 4 જ રવા દઉં ને તો અહીંયા 4 લખાઈ જવાની, ઉતાવળમાં લખાઈ જવાની શક્યતા ખરી, એટલે મેં અહીંયા 2 નો વર્ગ લખું છું એટલે એ તરીકે મને 2 દેખાય. એટલે 1/2 tan ઇન્વર્સ x તરીકે છે x/3 છેદમાં a એટલે 2. આ સૂત્ર કયું યુઝ કર્યું? 1/x² + a² dx નું ફોર્મ્યુલા છે 1/a tan ઇન્વર્સ x/a. આ સૂત્ર ઉપયોગ મને થયું છે. આ થઈ ગયો દાખલો. અને પૂર્ણવર્ગ માટે મારે આ કામ કરવાનું છે બસ. અને મધ્યમ પદ શોધવા માટે અહીંયા સહગુણક એક જ હોય ને ત્યારે આનો વર્ગ છેદમાં 4 બસ આટલું જ કરવાનું તમારે. એટલે આનો વર્ગ છેદમાં 4 ઉમેરવાનું અને બાદ કરવાનું. અહીંયા સહગુણક જો હોય તમારે તે સહગુણક સાથે લેવા પડે 4 ની સાથે. જ્યારે અહીંયા 3 હોતે તો 4 × 3 કરવું પડે. એવું નહીં કરવું હોય તમારે પહેલેથી એ સહગુણકને બહાર લઈ લેવાનું. આગલા દાખલામાં બતાવું, બુકમાં તમને એ રીતે જ પેપર કરેલું હોય છે કે સહગુણક બહાર લઈ લે અને પાછળ જવાબ તમને જે બુકમાં આપે છે તે પણ બહાર લીધા પછી જ આવે છે ને તેવા જ આપે છે. એટલે બેટર છે કે પૂર્ણ વર્ગ વાળામાં આપણે x² નો સહગુણક બહાર લઈ લેવાનો. બાકી બે જ પદ આપેલા હોય વર્ગવાળો ને અચળ તો આપણે બહાર નહીં લઈએ સહગુણક તો ચાલે. બીજો દાખલો 1/3x² આ જાવ છે, આમાં 3x² + 13x - 10. 1/3x² + 13x - 10. તો આમાં x² નો સહગુણક છે ને તે પહેલા બહાર લઈ લે અને પછી પૂર્ણ વર્ગ બનાવે. એટલે 3 કોમન નીકળે કે નહીં નીકળે મારે કાઢવાના જ. એટલે 1/3 કોમન તો અહીંયા રહેશે. આમાં પદ તમારા વિચિત્ર થઈ જાય આવા, પણ હવે એ તો રહેવાનું છે. અને હવે આને પૂર્ણ વર્ગ બનાવવાનો આગળ દાખલો કર્યો તેમ. અને એને પૂર્ણ વર્ગ બનાવવા માટે મારે અંતિમ પદ જે શોધવાનું તે આટલું તો લખાશે જ, આ પણ પ્લસ જ આવશે. આનો વર્ગ એટલે 169/9 * 4 છેદમાં આવશે. * 4 ને છેદમાં પણ અહીંયા * માં થઈ જશે ને એટલે છેદમાં 4. એટલે ફાઇનલી શું થવાનું? 169/9 × 4 એટલે 36 થવાના. 9 × 36. એટલે મારે શું કરવાનું? 169/36 ઉમેરા બાદ કર્યા અને ઓરિજિનલી -10/3 તો હતા જ. રકમ ની રીતે રહેવી જોઈએ ને, બદલાઈ થોડી જવી જોઈએ. આપણે કઈ ઈચ્છા પ્રમાણે તો કઈ ઉમેરા બાદ કરી શકીએ, કઈ ગુણી શકીએ, એવું નહીં કરી શકીએ. એટલે રકમ મારી તે રીતે રહેવી જોઈએ. એટલે જેવા ઉમેરા તેવા બાદ કર્યા, જે હતું તે લખ્યું. આ મારું અંતિમ પદ આવેલું છે. હા 1/3 આટલો પૂર્ણ વર્ગ બની ગયું. કોનો પૂર્ણ વર્ગ? x. મધ્યમ પદ વત્તા છે એટલે વત્તા 169 એટલે 13 છેદમાં 6 9 વર્ગ. આનો વર્ગ ને આનો વર્ગ આવે ને વર્ગમૂળ લેવાનું એટલે x વર્ગનું વર્ગમૂળ x ને 169/36 નું વર્ગમૂળ 13/6 એટલે તેનો આખાનો વર્ગ પૂર્ણ વર્ગ બની ગયો. અહીંયા માઈનસ માઈનસ પ્લસ થવાનો આવ્યા એટલે 169 - 10/3 તો અહીંયા લસા લેવા પડશે ને. -169/36 છે -10 3 છે લસા 36 એટલે મારે 12 વડે ગુણવું પડશે એટલે 120 થવાના. -169 - 120 છેદમાં 36 એટલે આવવાના 9 8 2 છેદમાં 36 એટલે -289/36. આ લોકોનો સરવાળો બાકી જે થતું હોય તે કર્યું મતલબમાં. આ બધા સ્ટેપ બુકમાં નથી આપેલા. આ 17 છેદમાં 6 આને પણ વર્ગ તો લાવવાનું છે.
સીધું વર્ગમૂળ નહીં નીકળે તો વર્ગમૂળમાં, ધારો કે 3 હતા તો વર્ગમૂળ 3 નો વર્ગ એમ એ રીતે લખવાનું, પણ લખવાનું તો ખરું જ આનું વર્ગમૂળ નીકાળીને લખવાનું તો ખરું જ છે બરાબર. એટલે આ બધું રફ છે તમારા માટે. એટલે હવે મારું સૂત્ર અરેન્જ થયું. શું આવ્યું? x2 આખો x કેવાશે સુરેખવિધેય, એટલે વચ્ચે માઈનસ છે ને a2 1/x2 a2 ની ફોર્મ્યુલા લાગશે. કઈ આવશે? 1/3 તો આવા હતા તે 1/2 એ તરીકે કોણ છે? 17/6 log માનાંકમાં x આગળ છે એટલે x - a એટલે x + 13/6 - 17/6 છેદમાં x + 13/6 વત્તા 17/6. આ 3 આવશે, આ 3 ઉપર એટલે આપણે કેન્સલ થશે એટલે 1/17 જ રહે એવું લાગ્યું મને. અહીંયા લસા લઉં તો 6x વત્તા 13 ને ઓછા 17 એટલે 4 જેવા દેખાય મને. 13 ને 17 એ થવાના કેટલા? 30. પાછા કોમન નીકળે. આવું બધું થાય ને ત્યારે લાંબુ લાંબુ બહુ કરવું પડે. અહીંયાથી મારા કોમન કોણ નીકળ્યા? તો કે 2 નીકળ્યા એટલે 3x - 2 થશે. અહીંયા કોણ? તો કે 6x + 5. હવે તમારા રકમમાં છે ને આનો ઉચકી જ મૂકેલો આ 1/3 થયા ને રકમમાં, તમે જવાબમાં રકમ ની કહેવાય, જવાબ કહેવાય, એ નીકળી જ ગયેલા હશે. શું કરેલું હોય એને? આ જ જવાબ કરેલો પ્લસ cs. કેમ cs કહી નાખો? આ કેમ ગયા? તો એ શું થયું કે આ છેદમાં, આ તો 1 જ છે, ડઝન્ટ મેટર. છેદમાં 3 જે છે તે 1/3 x ને આવી રીતે log લખેલું હોય તો આને એવું લખાય ને log 3 વત્તા log 5 log x એકના છેદમાં, નો ડાઉટ એકના છેદમાં એટલે એક્ચ્યુઅલી માં log 1 આવે. અહીંયા log 1 માઈનસ આવ્યા, ગુણાકાર છે એટલે બંને સરળ લખાય કે નહીં આવ્યા? કયું સૂત્ર યુઝ કર્યું? x/y. તો શું આવે? log x minus log y. પણ અહીંયા બે જણા હોય તો આવું કરે ને આમ, બરાબર. તો અહીંયા એવી રીતે આ 1/3 ના 3 જે છે ને તે આખો 1/3 ગુણાકારમાં લો તો પણ વાંધો નહીં. તો આ વત્તા log 1/3 એવું લખાય કે નહીં? તો log 1/3 લખાશે તે log 1/3 માં 1 અને 3 ને બધું log અચળ જવાનો એટલે આખો અચળ જે છે તો અચળ ક્યાં જતો રહ્યો? આ c માં જતો રહ્યો. એટલે c' બરાબર શું થવાનું? જ્યાં c' બરાબર આ c તો ખરો જ પ્લસ 1/17 ગુણાશે એની જોડે પણ એટલે 1/17 log કેટલા આવવાના? 1/3. જે અહીંયા અચળ રહેતા હતા ને બહાર આયરા તે આવશે. એટલે c' માં c તો આવવાનો જ 1/17 આની સાથે ગુણાશે કેમ કે log ના બેનો થશે 1/3 આ 3x - 2x + 5 વત્તા log 1/3 તો 1/17 ને ગુણાવવાનો કે નહીં? તો 1/17 આવ્યા. કારણ કે તમે આવું સીધા લખી મૂકો નાની લખો તો વાંધો નહીં આવે. આવો જ જવાબ રહ્યો તો પણ વાંધો નહીં આવે, પણ જનરલી સિમ્પ્લિફિકેશન કરેલું હોય છે. એટલે આ કર્યું, આ ભાગ ઉડાવ્યો, આ અચળમાં જતું રહ્યું એમ. અચળમાં નવો સીધેસ આવી ગયો. અને જગ્યા પર x હોય ને કોમન તો x અચળમાં નહીં જાય, એ તો સ્વાભાવિક છે, ચલ છે એટલે અચળમાં નહીં જાય. તો અંક આવેલો હોય તો અંકને મેં બહાર આવી રીતે અંદર દાખલ કરી શકું નવો સીડેસ બનાવવા માટે. એટલે આ દાખલામાં છેલ્લા સ્ટેપ જરાક ધ્યાનમાં રાખવા પડે તેવા છે. ઉદાહરણ 9 નો તમારો બીજો દાખલો કમ્પ્લીટ થયો. ત્રીજો 1/√5x² - 2x. આ પછી કર્યો તેવો છે. આમાં x વર્ગનો સહગુણક 5 છે તે બહાર લઈ પણ રૂટ ની અંદર છે. રૂટ ની અંદર માઈનસ હોય તો માઈનસ અંદર જ રહેશે, ખાલી રૂટ અંક જ બહાર આવશે. હા, માઈનસ બહાર નહીં આવે. x² - 2/5x કારણ કે 5 કોમન કરે છે, રૂટ થઈને બહાર આવે પણ એ તો પાછા જશે, રૂટ ની અંદર જ છે એટલે 1/√5 1/વર્ગમૂળમાં x² - 2/5x પ્લસ અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ એટલે 4/25 ગુણ્યા 4 છેદમાં આવશે આ છેદમાં 4 એટલે 1/25 એટલે પ્લસ 1/25 માઈનસ જે ઉમેર્યું તેવું બાદ કર્યું. અહીંયા બીજું અચળ પદ કોઈ છે જ નથી એટલે આટલું જ રહેશે. એટલે આ સીધું પૂર્ણ વર્ગ બની ગયું
વર્ગમૂળમાં આટલા જણા પૂર્ણ વર્ગ કોણ પહેલાનો વર્ગમૂળ x અહીંયા માઈનસ છે એટલે માઈનસ 1/25 નો વર્ગમૂળ 1/5 નો સ્ક્વેર માઈનસ આ પણ સ્ક્વેર લખવાનો એટલે 1/5 નો સ્ક્વેર. આટલા સ્ટેજ બધા જ દાખલામાં આવશે. સૂત્ર કયું હવે 1/√5 1/√x² - a² નું સૂત્ર. 1/√ વાળું સૂત્ર x આગળ હોય તો log વાળું સૂત્ર અને a આગળ હોય તો sin ઇન્વર્સ વાળું સૂત્ર. રૂટ ની વાત કરું છું હા, એટલે અહીંયા log વાળું સૂત્ર આવશે. શું આવશે? log માનાંકમાં x તરીકે મારા x - 1/5 છે પ્લસ રકમ એટલે વર્ગમૂળમાં અનુસાદરૂપ એટલે અનુસાદરૂપ એટલે આ થવાનું એટલે x² - 2/5x પ્લસ c. ઓકે, આની લખવાની આ લખવાની કારણ કે આપણે √5 કોમન લીધેલા છે એટલે x² - 2/5x પ્લસ c. આ દાખલો મારો કમ્પ્લીટ થઈ જાય છે. 5x² ને બધું કરું તો કરી શકાય પણ આપણે નહીં કરીને આવું જવા દેવાનું કે √5 પછી તમારા અંદર અટકાયા કરે ને કરતા આ જવા દેવાનો જવાબ. એટલે આ મારો આન્સર થઈ ગયો. આ બધા જ દાખલામાં ટેક્સ્ટબુક માંથી સપોઝ કરીને કરે છે. x - 1/5 = t ને dx = dt જ આવશે એટલે 1/√t² - a² ને dt આવશે. અને પછી t નું સૂત્ર t + રૂટ આ આવશે અને પછી આ લખો. એટલે આ થઈ અમારા દાખલા. ઉદાહરણ 9 માં અચળની છેદમાં તમારી પાસે વર્ગાત્મક સમીકરણ આવે ત્યારે પૂર્ણ વર્ગ કેવી રીતે બનાવવાનું છે તે માના દાખલા. એમાં આપણે x² નો સહગુણક બહાર લઈએ છીએ. લયા વિના કરો તો પણ ચાલે. તો મધ્યમ પદ શોધતી વખતે જરા કાળજી રાખવાની. બાકી લયા વિના કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. i બરાબર x + 2 છેદમાં ફિગર સમીકરણ કયું છે 2x² + 6x + 5. હવે આમાં જરાક નવું આવ્યું કે ઉપર સુરેખ વિધેય આવ્યું. સુરેખ ને છેદમાં દ્વિઘાત. તેમાં તમારી મેથડ કઈ આવશે? પૂર્ણ વર્ગ વાળી આવશે તો ખરી પણ થોડી વાર રહીને આવશે. પૂર્ણ વર્ગ વાળી ક્યારે આવે? ઉપર અચળ પદ હોય તો આવે. અહીંયા ઉપર અચળ પદ નથી. તમારે ઉપર અચળ પદ અરેન્જ કરવાનું. તો આનું શું કરવાનું? તો કે આનું વિકલન જે છે તમારે ઉપર લાવવાનું છે 4x + 6. હવે 4x આ કેમ કે વિકલન 4x + 6 થશે ને અહીંયા 4x + 6 થોડા ઈઝીલી આવી જાય છે. અહીંયા 4 વડે ગુણાકાર ભાગાકાર કરું એટલે અહીંયા કેટલા થઈ જવાના? અહીંયા 4x આવી જવાના 8 થવાના એટલે 6 જોઈએ એટલે 8 ના ટુકડા કરું +6 +2 એ રીતે હું સિમ્પલ થઈ જાય છે. અને તમને પેલી m અને n ની મેથડ બતાવી તે પણ હું કરી શકું એમ છું. આપણે m અને n થી કરીએ પછી ડાયરેક્ટ ન કરીએ. આ ડાયરેક્ટલી બાકી ઈઝીલી થઈ જાય તેવું છે પણ તો આ બતાવું. અહીં એવા m, n belongs to r મળવા જોઈએ. આ સ્ટેટમેન્ટ લખવાનું હા m અને n માં કે જેથી શું થાય x + 2 ની જગ્યા પર શું આવવું જોઈએ? કોઈ અચળ. જે આપણે 4 વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો 1/4 આવવાના કે નહીં બહાર? તે m કૌંસમાં છેદનું વિકલન ગુજરાતીમાં જ લખો એટલે ચિંતા માટે +n x + 2 = n. છેદનું વિકલન શું આવવાનું? તો છેદનું વિકલન આવવાનું 4x + 6 + n. x + 2 = 4mx + 6m + n. ક્લિયર થાય છે કે? હવે x વાળા પદના સહગુણકોને સરખાવીએ છીએ આપણે. x વાળા પદના સહગુણકોને સરખાવીએ એટલે અરે 1 = 4m ફક્ત સહગુણક આનો 1 આવશે ને આનો 4m આવે તેને સરખાવીએ. કેમ કે આ બે સરખાનો મતલબ કે સહગુણક સરખા અને બીજું કયું આવશે? અચળ સાથે અચળ તો આખો અચળમાં જશે ને m અચળ n પણ અચળ એટલે 2 = 6m + n. તો અહીંયાથી મને m મળી જશે 1/4 6 m ની કિંમત અહીંયા મૂકું. આ બહુ લાંબુ થાય ને પણ મિસ્ટેક નહીં થાય બીજું કંઈ નહીં. આ 3 ને 2 2 - 3/2 = n +3/2 ને બાજુ લાવીએ એટલે 4 - 3 એટલે 1/2 = n. તો m અને n મને મળી ગયા. આ કરવા આપણે આટલું લાંબુ થાય બરાબર. તો હવે i બરાબર શું લખાશે? આ બધું x + 2 ની જગ્યા પર ને m ને n ની કિંમત મૂકી દઉં તો એટલે આ જે પરિણામ છે તે લખો. x + 2 ની જગ્યાએ આ લખો પણ m અને n મારા જે મળી જાય છે ને તે લખો. m એટલે શું આવશે? 1/4 1/4 4x + 6 ને n કેટલા છે? 1/2 2x² + 6x + 5dx
ધાર્યું કે પરિણામ એ જ લખ્યું છે એ ઉપરથી એમ અને એની કિંમત જે મળી તે મૂકી. બરાબર. હવે છેદ સપાટી આવ્યો. હા, તો 1/4 અચળ એટલે બહાર આવશે 4x + 6 6x + 5dx પ્લસ આ 1/2 બહાર 1/2x² + 6x + 5dx. ક્લિયર? સેકન્ડ આપ્યું અચળને બહાર મૂકતી એમાં ને મતલબ બહાર આવે 1/4 છેદનું વિકલન ઉપર આવી ગયું એટલે આનો આન્સર મને મળી જાય log of છેદ પ્લસ 1/2. હવે અહીંયા આપણે પેલા પૂર્ણ વર્ગવાળામાં ઉપર અચળ પદ આવી ગયું. ઉપર અચળ પદ આવી ગયું, નીચે જગ્યા સમીકરણ આવી ગયું. હવે એને પૂર્ણ વર્ગ બનાવવાનું, પણ x નો ગુણક જે છે તે મારે પહેલા બહાર નીકળવો પડે. એટલે આ 1/2 tan છે ને આ 1/2 આનો સહગુણક છે. 1/x², 2 બહાર કાઢ્યા એટલે 3x પ્લસ 5 માંથી નથી નીકળતા એટલે 5/2 લખવા પડે મારે. આમાં તો નીકળ્યા એટલે ચિંતા નહીં, અહીંયાથી નહીં નીકળ્યા એટલે છેદમાં લખા એટલે 1/4 log 2. આ તો લખ્યા જ કરવું પડે, એન્ડિંગ તો લખ 1/4. અંતિમ પદ શોધવાનું x² + 3x પ્લસ 3 નો વર્ગ 9 છેદમાં 4 ઉમેરા બાદ કર્યા 5/2 છે તે લેખા. જો કેટલું લાંબુ થાય દાખલો. આ દાખલા મોટા દાખલામાં પૂછાય હે કે જો કે આને ડાયરેક્ટલી કહે ને ટેમ વગર તો થોડો નાનો થશે. આ પૂર્ણ વર્ગ થઈ જશે. પહેલાનો વર્ગમૂળ ને છેલ્લાનો વર્ગમૂળ ને મધ્યમ પદનું ચિહ્ન. લસા લઈશ તો અહીંયા 2 આવશે અને 4 લસા આવશે. 4 એટલે 2 વડે ગુણવા પડે. 10 - 9 + 10 એટલે +1/4. જ્યારે કે લસા લીધો છેદમાં 4 આવ્યા એટલે અહીંયા 10 આવ્યા ને ઓછા ના એટલે +1 રહ્યા. એટલે 1/2 નો સ્ક્વેર આમ તો જગ્યા ખલાસ થઈ ગઈ. I લખી દઉં. Therefore I બરાબર 1/4 log 2x² + 6x + 5 + 1/4 1/x + 3/2² + 1/2². એટલે ફાઇનલી આન્સર શું આવશે? 1/4 log 2x² + 6x + 5 + 1/4 x² + a² ની ફોર્મ્યુલા આવી ગઈ. 1/x² + a² એટલે tan ઇન્વર્સ વાળું સૂત્ર, વચ્ચે પ્લસ આવ્યું એટલે વચ્ચે પ્લસ એટલે tan ઇન્વર્સ નું સૂત્ર પણ 1/a આવે એટલે 1/1/2 a તરીકે 1/2 છે. આ બધું બહુ ધ્યાન રાખવું પડશે દાખલામાં. 1/a એટલે 1/1/a પ્રમાણે 1/2 આવશે. tan ઇન્વર્સ x એટલે x + 3/2/1/2 એટલે ફાઇનલ આન્સર હજુ પણ આવશે 1/4 log x2x² + 6x + 5 પ્લસ આના ભાગનો 1 એટલે 1/2 જ રહ્યા છે. એટલે tan ઇન્વર્સ લસા લઈ લો તો 2x + 3 છેદમાં તો 1 જ આવે. આ થયો આટલો લાંબો દાખલો થાય. આવું બધું છે. અને ટી ધારીને કરે એમ અને એનથી પણ કરે એટલે દાખલો તમારો છેલ્લે જે છે આન્સર તો 1/4 તમારા 1/2 tan ઇન્વર્સ 2x + 3 + c આ થશે આખું. અહીંયા કમ્પ્લીટ થઈ ગયું તમારો આ દાખલો. જરાક વાર લાગે દાખલો કરવામાં પણ એમ સેમ હોય. જો તમને મેથડ ધ્યાનમાં આવી હોય તો ડાયરેક્ટ કરવું તો સીધું 4 વડે ગુણાકાર ભાગાકાર એ મેથડ જોઈએ તો આપણે નેક્સ્ટમાં જોઈ લઈશું. અત્યારે આપણે આટલું કમ્પ્લીટ રાખીએ. ઉદાહરણ ચોપડીમાં છે તમે પણ જોઈ શકો છો. ધારીને કરવું હોય તો ત્યાં તમે કરી શકાશે. અત્યારે આપણે એટલા પૂર્ણ કરીએ પણ સૂત્ર નેક્સ્ટ મોઢે રાખજો સ્વાધ્યાયના દાખલા કરવા માટે, તો જ મેળ પડશે, અધરવાઇઝ નથી મજા આવવાની. ઓકે.